બીઝેડ પોન્ઝી સ્કીમ મામલે સીએ ઋષિત મહેતાનું નિવેદન સામે આવ્યું છે। બીઝેડ પોન્ઝી સ્કીમ મામલે સીએ ઋષિત મહેતા અજાણ છે। સીઆઈડી ક્રાઇમના દરોડા બાદ ઋષિત મહેતા મીડિયા સમક્ષ આવ્યા। 2 દિવસ પહેલા ઋષિત મહેતાની સીઆઈડી ક્રાઇમે પૂછપરછ કરી સમગ્ર ઘટના મામલે સીઆઈડી ક્રાઇમને રિપોર્ટ પણ આપ્યો છે। ઋષિત મહેતાએ કહ્યું છે કે પોન્ઝી સ્કીમ વિશે તેઓ જાણતા નથી, હાલાકી તેઓ તો સીએ છે। મને પણ મીડિયા દ્વારા જ આ વસ્તુની ખબર પડી હતી કે મને વૈભવી કાર અને વૈભવી બંગલો આપવામાં આવ્યો હતો, પણ આપ લોકો જોઈ જ શકો છો કે હું કઈ ગાડીમાં ફરું છું, ક્યાં રહું છું। અને બીજી વસ્તુ કે મારે 15 વર્ષની પ્રેક્ટિસ છે સીએમાં, મારા 200 ક્લાયન્ટ છે અને બીજેડ તો માત્ર એ ક્લાયન્ટનો પાર્ટ જ છે, જે 200 ક્લાયન્ટ છે એનો પાર્ટ જ હતો બીજેડ ગ્રુપને, એની 2 કંપનીને જ મેં ઓડિટ કર્યા છે। એટલે આપ સમજી શકો છો કે એક સીએ તરીકે આવક હોઈ શકે, પણ જે પાયાવિહોણી વાત છે કે ભાઈ 5 કરોડનો બંગલો અને 1 કરોડની ગાડી, એ તદ્દન પાયાવિહોણી વાત છે। એ તમે ખુદ જાતે જ જોઈ શકો છો કે અત્યારે હું ક્યાં રહું છું, મારી ગાડી કઈ છે। એમની એક કંપની છે બીજેડ ઇન્ટરનેશનલ બ્રોકિંગ પ્રાઇવેટ લિમિટેડ, કે જેના મેં 2019-20થી ઓડિટ કરેલું છે, અને બીજી કંપની છે બીજેડ ટ્રેડર્સ, જેમાં એમને ઇલેક્ટ્રોનિક્સની ટ્રેડિંગનું કામ ચાલે છે, જેમાં 23-24માં એમનું ઓડિટ મેં કરેલું છે। એટલે 1 વર્ષનું ઓડિટ આપણે બીજેડ ટ્રેડર્સનું કરેલું છે। મેં તમને પહેલાં જ કીધું કે એઝ અ ક્લાયન્ટ તરીકે એમના 2 કંપનીના ઓડિટ કર્યા છે। બાકી કંપનીઓમાં એમને શું સ્કીમ કરી, ક્યાં કરી, એની મારી પાસે કોઈ જ માહિતી નથી, અને જેટલી માહિતી હતી બધી જ માહિતી મેં સીઆઈડી ઓફિસમાં જમા કરાવી છે, આપી છે, અને હજી પણ હું એમને સપોર્ટ કરીશ અને કરતો રહીશ।